ઘણા બધા લોકોને પોતાની થાળીમાં એક મરચું તો સાથે જમવા સાથે જોઈએ જ છે. તો આજે એ મરચું તમારા શરીરમાં શું જાદુ કરે છે તે જણાવી દઉં. લીલા મરચામાં કેપ્સેસિન નામનું તત્વ હોય છે. તે તમારા મેટાબોલિઝમને ઝડપી કરે છે, શરીરનું તાપમાન થોડું વધારે છે અને આ જ પ્રક્રિયાને કારણે શરીરની કેલરી ઝડપથી બંધ થાય છે. એટલે વજન ઘટાડવા માટે સુપરફાસ્ટ રીતે કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ લીલા મરચામાં નારંગી કરતાં પણ વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે અને વિટામિન સી ત્વચાને ચમકદાર બનાવે છે, ઇમ્યુનિટી વધારે છે અને આંખોમાં પણ ચમક આપે છે. જ્યારે તમે લીલું મરચું ખાઓ છો ત્યારે તે લાળ ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને પાચક રસો ઘણા જ પ્રમાણમાં ભળે છે, જે ખોરાકને સરળતાથી પચવામાં મદદ કરે છે. અને જો તમને જમ્યા પછી ભારેપણું લાગતું હોય ને, તો એક મરચું તમને ઘણી જ રાહત આપી શકે છે. ઘણા સંશોધનો મુજબ લીલા મરચાં લોહીમાં રહેલા શર્કરાને સ્થિર કરવામાં મદદરૂપ થઈ શકે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે તે આશીર્વાદ રૂપ માનવામાં આવે છે. મરચું ખાતી વખતે શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન્સ રિલીઝ થાય છે, જે હેપી હોર્મોન્સ પણ કહેવાય છે. એટલે જ ઘણા લોકોને મરચાં ખાધા પછી એક સંતોષજનક અનુભવ થાય છે. પરંતુ એક વાત જરૂરથી યાદ રાખી લેજો, આ બધો જ જાદુ ત્યારે જ કામ કરશે જ્યારે તમે એને સંતુલિત માત્રામાં લેશો. દરરોજનું 1 થી 2 મરચું જ ઇનફ છે. જો આ માહિતી ગમી હોય તો આને વધુમાં વધુ એવા લોકો સાથે શેર કરો જે તમારા ફેમિલીમાં સૌથી વધારે મરચાં ખાતા હોય. અને જો તમને એસિડિટીની તકલીફ હોય તો સાવચેતી રાખીને જ મરચું ખાવું જોઈએ. હવે આવી જ વધુ માહિતી માટે ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે પહેલા જાણકારી પછી જ દવા. આ છે રતન ફાર્મસીની રીત.